નવી વહુ તું હા મારી હું તો નવી વહુ ગોતવા આવી હતી પણ તું કાં અહીંયા ઉદાસ બેઠો છે આ મોઢું કાં ઉતરેલું છે આવું એ છોકરા તને તો સંક્રાંતનો કેવો હરખ હોય છે ઉત્તરાયણમાં કેવી દોડા દોડ કરી મૂકે તું આખા ઘરમાં અને આ વખતે કેમ આમ ઉદાસ બેઠો છે હાવ ચૂપચાપ વિચારોમાં એ બધું બરાબર છે ને ના મારી હા હું થયું છે જો આમ મૂંઝાયેલો નહીં બેસતું તાર માડી છે તું મને કહ્યો કે મને શું થયું છે મારી આ બાપુ તમે બધા શું કામ બધા વઢવાણની આ ઉત્તરાયણ કરવા માટે રોકી લ્યો છો? કોને રોકી લીધા? પેલા સંગમભાઈ ને. કોણ સંગમ? અચ્છા હા લે ઈ જે મૂકવા આવ્યો તો તમને લોકોને ઘર સુધી મૂકવા આવ્યો હોય તો આપણા મહેમાન કહેવાય ઘરના મહેમાનની આવભગત તો કરવાની જ હોય ને એમાં હું ખોટું કર્યું તાર બાપુએ? મારી આ સંગમભાઈ એ છે કે જેના અનુશ્રીયારે લગ્ન થવાના હતા. હાય હાય હે ભગવાન તો તારે મને પેલા નો કહેવાય. અરે મારીને બધા ઉભા હતા તો કેમ કહ્યું? અરે આ સંગમભાઈ જેના લીધે મારા પરાણે અનુશ્રીયારે લગ્ન થયા ને મારા માથે એમને પરાણે થોપવામાં આવ્યા. હું બોલે છે તું થોપવામાં આવ્યા એટલે તો તું મારી વહુ હાટું આવા શબ્દો હું નહીં સાંભળીને લઉં મને બિલકુલ નહીં ચાલે. આજ બોલ્યો આજ પછી બોલતો નહીં. ના ના મારી મારો કહેવાનો અર્થ એ નથી. હું તો એમ કહેવા માંગુ છું કે એમને ક્યાં મારી હારે લગ્ન કરવા તેમનું મન નહોતું જ ને એટલે જેવું એમની હારે થયું છે એવું જ મારી હારે થયું છે. પણ તું હવે તમારા લગ્ન થઈ ગયા છે. અનુશ્રી તારી પત્ની છે બેટા પુરોહિત પરિવારની વહુ છે અને પુરોહિત પરિવારની વહુને કોઈ પણ માન ઓછું ન પડવું જોઈએ. આજ બોલ્યો આજ પછી બોલતો નહીં આવું. મારી તારા આદેશનું પાલન કરીને જ બસ તું કેટલી વાર ઈ જે થયું એ થયું કેવી રીતે થયું એ મુખ પડતું બાજુમાં ભૂલી જાય ને. હવે હકીકત સ્વીકાર લગ્ન થઈ ગયા છે તમારે. અનુશ્રી વહુ તારી પત્ની છે અને તારે અનુશ્રીને તારી પત્નીનું સ્થાન પૂરા માન સન્માન સાથે આપવું જ પડશે અને એ વાતનું તારે મને વચન આપવું પડશે. મારી હા મૂક મારા માથે હાથ અને આપ મને વચન. દત્તો આપ્યું વચન. અનુશ્રીને હું મારી પત્નીનું સ્થાન આપીશ અને બધું માન અને સન્માન આપીશ. આ દત્તુનું અને મારીને વચન છે. હાલો હાલો ઉતાવળ કરવી પડશે. હાલ નવી વહુ હા અને કામે વળગી જા તું. હાલે ગોઠવાઈ જા. હાલ ના અને તો બધું નહીં આવડતું હોય કા? આ તો નહીં આવડતું હોય ને બેન તો શીખવાડ દેશું. હા હાલો. હા તું પણ તો ઘણું બધું આ ઘરમાં આવ્યા પછી મારા હાથ નીચે શીખી છે. હા ભાભી એટલે તો ઘરના બધાય કામ મારા હાથે બંધાઈ ગયા છે કા? હવે તમે બે હું ખીખી કરો છો? તું જો ગોળનો પાયો બરાબર થયો કે નહીં? હા થઈ ગઈ છે. લાવ લોહી ઉતાર લે નીચે. ફટાફટ લાડવા વાળવા માંડીએ. હે નવી વહુ તુંય વાળવા માંડ જાય. હાચવીને વાળજે ગરમ હશે દાજી ન જાતી. અને હાલો ભાભી ફટાફટ નાખવું પડશે. હા હું નાખું છું. હા પદ્મા હાલો એનો બસ વાળવા માંડો.
હા મને એમ થાય છે હવે આમાં થઈ જાય. જો બહુ પોચા ન થાય કે હા ગોળ છે હજી તો કહું છું. બસ ભાભી હવે વાળવા માંડે. વાળવા માંડે? હાલો ગરમ લાગશે. માતાજી હવે છે ને આ સિક્કો નાખી દો તો એમાં નાખી દો પછી જે લાડવામાં આવે બરાબર લે. Oh God! અરે what is this? તમે આ સિક્કો લાડવામાં નાખશો? અરે આ કોઈના ખાવામાં આવી જાય ને ગળી જાય તો ઇટ્સ ટુ ડેન્જરસ. અરે ભાભી એમ કોઈ ગળી ના જાય. આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે. હા ભાભી અને મમ્મી છે ને દર ઉત્તરાયણે આવા લાડવા બનાવે ને એમાં એક સિક્કો મૂકી દે અને એ સિક્કો કોઈ પણ લાડવામાં હોઈ શકે. એક મજાની વાત કહું તમને, આ સિક્કા વાળો લાડવો જેના હાથમાં આવે ને એ મમ્મીનો લાડકો કે લાડકી હોય. ઓ એમ તો પછી આ એમના દીકરાને જ મળતો હશે કારણ કે એમનો લાડકો તો એ જ છે ને, હે ને? ના ના ભાભી એવું જરૂરી નથી કે દર વખતે ભાઈને જે લાડવો મળે. તમને ખબર છે ગયા વર્ષે સિક્કા વાળો લાડવો મને મળ્યો હતો. બોલો. અને એના આગલા વર્ષે મને મળ્યો તો. અરે તને હું મારી વાત કરું ને, હું પૈણીને આવી ને ત્યારે રુદ્ર નાનો હતો. હવે ઈ વર્ષે આ સિક્કા વાળો લાડવો મોટા ભાઈના ભાગમાં આવ્યો હતો, તારા સસરાના ભાગમાં. અને આખું વર અમે ભાભીને હેરાન કર્યા હતા કે ભાઈ તો ભાભીના બહુ લાડકા છે. કા ભાભી? પદ્મા હા જો જો હજી નામ દે છે તોય શરમાઈ લાલ લાલ થઈ જાય છે. જો બ્લશિંગ. હા તો જો કાલની આવેલી કીકલી જેવડી મને ચીડવે છે. તમને તો છે ને હાવ તો જો હાલો હાલો વાળવો. આમ વાળવાના ગરમ છે પણ ધ્યાનથી વાળજે એટલે વળાશે. જો ભાભી કાલની ઉત્તરાયણની તૈયારી જોરો શોરોમાં ચાલે છે. નાનુપુર તો એમ વિચારતી હતી કે આ વખતની ઉત્તરાયણમાં દર વખત જેવી મજા નહીં આવે. આ વખતે સાહિલભાઈ નથી એટલે ને, છે ને? ના આ વખતે અનુશ્રી નથી એટલે. અનુશ્રી વગર આપણી આ પહેલી ઉત્તરાયણ છે. ભાભી નુપુર તને ખબર છે અનુશ્રી આ ઘરમાં હતી ને તો મજા હતી. અનુશ્રીનો અવાજ આખા ઘરમાં ગૂંજતો હતો. કેટલી મજાક મસ્તી કરતી હતી એ, બધા સાથે પ્રેન્ક કરતી હતી અને ડીજે અને મ્યુઝિક પણ એ જ હેન્ડલ કરતી હતી. આખો દિવસ મજાક મસ્તી ધમાલ અને ડાન્સ. વાત તો સાચી છે. ઉત્તરાયણમાં અનુશ્રી ના પોતે શાંત રહેતી કે ના કોઈને રહેવા દેતી. ને એમાં જો પેચ કાપ્યો હોય તો લપેટ 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 કરીને ચીસા ચીસ કરી નાખતી. ઉત્તરાયણમાં અનુશ્રી માત્ર પતંગ નહીં પણ ઉત્તરાયણના ફેસ્ટિવલને એન્જોય કરતી અને કરાવતી પણ. સાચી વાત છે નુપુર. પહેલા જેવી ઉત્તરાયણ હવે ક્યારેય પાછી નહીં આવે. અનુશ્રીને હું પણ બહુ જ મિસ કરું છું. અનુશ્રી વગર તો માત્ર ઉત્તરાયણ નહીં પણ કોઈ જ ફેસ્ટિવલ નહીં લાગે. નુપુર લે સંગમ તું બી પતંગ લે અને આમ જોઈ જોઈને કાના તો પાડ. સંગમ તને ખબર છે અમે ફિરકીમાં માંજો જાતે પીંજાવીએ છીએ. વોટ? પીંજાવીએ એટલે? અરે ફિરકીમાં નવો માંજો લપેટીએ ને, જો સામ સામે મશીન હોય બરાબર છે, પછી એને કાચ ઘસીએ અને ઘસીને જે માંજો બનાવીએ ને એ
એ રુદ્ર, તું કેમ ચૂપ છે ભાઈ? આમ તો કિન્ના બાંધતા બાંધતા બળબડ 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 કર્યા કરતો હોય, ગુજરાતી ગીતો ગાતો હોય છે. આજે કેમ શાંત છે? હા, રુદ્ર, આઈ વિશ કે હું તને હેલ્પ કરી શકત કન્ના બાંધવામાં, પણ અમારે ત્યાં શું છે સુરતમાં, એ કન્ના બાંધેલા રેડી પતંગ જ મળે, કાં તો નોકરો બાંધી લે. એટલે અમને આ કન્ના બાંધતા આવડતું નથી. પતંગ જાતે ચગાવો કે પછી એ નોકર ચગાવીને આપે? એમાં એવું છે રુદ્ર કે હું જ્યારે પતંગ ચગાવું ને ત્યારે આકાશ એકદમ સાફ થઈ જાય, ખાલી મારી જ પતંગ ચગે અને બીજા બધા ફિરકી લપેટતા. એવું જ લાગે કે મારા સિવાય બીજું કોઈ ઉત્તરાયણ સેલિબ્રેટ કરતું જ નથી. અરે વાહ ભાઈ, અમારો રુદ્રનું પણ એવું જ છે. હો એ હા, તો ધાબા ઉપર જમાવડો જામશે. શું કે છે રુદ્ર, કાલે થઈ જાય ખરાખરીનો ખેલ? કાકા શું બોલો છો? અરે ભાઈ, પતંગના બે ધુરંધરો આમને સામને હોય તો પછી પતંગની હરીફાઈ થઈ જ જાય. ભાઈ, અમારા રુદ્રનું નામ છે ગામમાં, વટ છે એનો. જેમ સંગમ કે છે એ રીતે એનો વટ હશે સુરતમાં, તો થઈ જાય હરીફાઈ સંગમ અને રુદ્રની. જોઈએ છે કોણ કોનો પેચ કાપે છે. એ ઓકે, ડન. હા, તો પછી થઈ જાય હરીફાઈ. આમાં પણ આવી ગયા આવી ગયા આવી ગયા. એકદમ તાજા તલના લાડવા બનાવ્યા છે હમણાં જ, બધા લઈ લ્યો. આપી દો. અને સાથે આ દૂધ પણ, જોજો ગરમ છે. અરે લે ભાઈ. અરે લો કાકા. થેન્ક યુ. લાવ લાવ. સાચો જો ગરમ છે. પૂરી આ તાજા લાડુની જેમ તાજી વાત સાંભળ. રુદ્ર અને સંગમ વચ્ચે હરીફાઈ થશે પતંગબાજીની. વોટ? રિયલી? યસ. હા, તો પછી સંગમ માટે પતંગ હું જ લાવીશ. એ તો ભલે ને તમે ગમે એવડી પતંગ કે ગમે એવો પાકો દોરો લઈ આવો, જીતીશ તો હું જ. મારી પતંગ કોઈ નહીં કાપી શકે. હા હા, પવન તો હરખાઈ નો ફૂકે જ કા. હા, ઓય કેડી આવી ગઈ. લાવ 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 લાવ, પાડી દો તમને. નાચવીને હલાય. વાહ. હવે છોકરાઓ જટ નક્કી કરો તો કે પેલા પતંગ જગાવી છે કે પછી ખાઈ પી લેવું છે. મમ્મી પહેલા પતંગ પછી પેટ પૂજા. હું કયો છો ભાઈ? હા હા, પેલા તો પતંગના પેચ કાપીએ. એમને? હેપી ઉત્તરાયણ. વાહ, આવો આવો. શું થયું? મને જોઈને હસવું કેમ આવે છે? ના, તમે આ કાળા ચશ્મા પહેરીને આવ્યા ને એટલે. ના, એટલે કાળા ચશ્મા પહેરવાથી તડકો ઓછો નહીં લાગે કઈ. એમાં શું છે, તમારું ધ્યાન છે ને આમ એકદમ બરોબર પતંગ ચગાવવામાં હોય ને તો આવો આકરો તડકો હોય છે ને, આવો શેરડીના સાઠા જેવો મીઠો લાગે. વાહ દત્તુ, વાત તો 100%ની છે. નહીં પણ સન ડાયરેક્ટ આવે તો પછી પતંગ દેખાય કેવી રીતે? લે, કેમ ના દેખાય? આ ભાઈને જો વર્ષોથી ચગાવે જ છે ને. અમારા આખા ગામમાં આવા કાળા ચશ્મા કોઈ નથી પહેરતું, અને તોય પતંગ ચગે છે અને બધા જુએ પણ છે. ઓકે, હું પણ ટ્રાય કરી જોઈશ. આ વખતે હું ઉત્તરાયણ અહીંયા તમારા બધા સાથે સેલિબ્રેટ કરવાનો છું, તો તમે બધા જેમ કહો છો
એ પ્રમાણે જ કરીશ. વાહ, ડાબલા છે નવાઈ ના કા? તો હે શેરડી ખાવામાં એટલો મગન થઈ ગયો? ઘરમાં મહેમાન આવ્યા છે ઉતરાણું જવા, તાર ધ્યાન એ નથી. હાલો બધા ભેગા મળીને પતંગ ચગાવવાની છે બધા. હાલો હાલો. ભાઈ હા મૂકો ને હવે બાજુએ, પહેલા મને પતંગ ઉડાવી આપો. આપું તો મેં તો મળ્યું તું. અને સંગમભાઈ, તમે શું કામ શાંત થઈ ગયા છો? હાલો હાલો, ઝટ પતંગ ચગાવીએ. હાલો. યસ યસ, ચગાવું છું, પણ કોને આ બાજુએ? ચલો ભાઈ. સુરભી, નવી વહુ આવી નથી ત્યાં સુધી દત્તુ કેવી રીતે પતંગ ચગાવશે? ઈ નવી વહુ ની રાહ જોવે છે, હે ને મારો દીકરો? ના ના મારી એવું કાંઈ નથી. આ તો ખાલી હું એમ જોતો હતો કે આટો ખાલી હું મારી અમે આગલા વેળા કરતો નહીં, મને બધી ખબર છે. એવું જ છે. જા તો સાંભળ, જઈને જોઈ આવ તો ઓલી આવી કેમ નથી હજી. હે અને સાંભળો, 2 જણિયું જઈને છે ને બાકીની બધી પતંગો લઈ આવો. સંગમભાઈ આવી ગયા છે, હવે તો આમ હરીફાઈ કરશું ને પતંગ ચગાવવાની, બરાબર ને? અને સાંભળ જાસ્મીન, જોતી આવતો જરાક તારા મમ્મી પપ્પા ક્યાં રહી ગયા? હંમેશા મોડા હોય છે બીજા. હાલો હવે, ચોઘડિયું થોડી જોવાનું છે. ચોઘડિયું જોતી હોય છે છોકરીઓ, કઈ કામ આપો એટલે. મારી આ સંગમભાઈ એ છે કે જેના અનુશ્રીયારે લગ્ન થવાના હતા. અને આ સંગમભાઈ જેના લીધે મારા પરાણે અનુશ્રીયારે લગ્ન થયા ને મારા માથે એમને પરાણે થોપવામાં આવ્યા. ક્યાં ખોવાયા છો ભાભી? હાલો જલ્દી. ને મને એમ કહો તો કે હજુ સુધી તમે ધાબે કેમ નથી આવ્યા? મમ્મી બોલાવે છે ને ભાઈ રાહ જોઈ જ તમારી. ધાબે? હવે આપણે ઉત્તરાયણ છોડીને ધાબા પર ખાવા જવાનું છે? તો પછી ઘરે સવારથી આ લંચ માટે આટલું બધું બનાવ્યું છે એનું શું? અરે ભાભી, ઢાબા નહીં, ધાબે. ધ નહીં, ટેરેસ. ટેરેસ. હા. ઓ ટેરેસ. ઓકે, તમે લોકો જાઓ, હું મારી એક સ્પેશિયલ પતંગ લઈને આવું છું. ઓ, સ્પેશિયલ પતંગ લેવા માટે ગયા હતા? ભાઈ માટે? હા હા, તમારા ભાઈ માટે જ. હા, ખાસ સુરત થી મંગાવી છે. કોમ્પિટિશન છે ને એની. અરે વાહ, સરસ સરસ. તો પછી તમે જલ્દી એ પતંગ લઈને ધાબે આવો. આજે તો ખરાખરીનો ખેલ થવાનો છે. હા હા ભાભી, હાલો હાલો, જલ્દી જલ્દી ચાલો. મોટા મમ્મી પણ રાહ જુએ છે. હાલો. આવી. હાલ જલ્દી ચાલ. અરે સાસુમાં તમે અહીંયા શું કરો છો? અરે અડધી ઉત્તરાયણ પતો આવી, હજુ સુધી તમે ટેરેસ પર કેમ નથી આયા? મમ્મી, આખું સુરત ટેરેસ પર છે, પતંગ ચગાવે છે, ધમાલ મસ્તી બધું. પણ મમ્મી તું ચાલ ને, હવે અહીંયા શું બેઠી છે? ચાલ ચાલ તું મારી સાથે. મને પતંગ કાપવામાં રસ છે. ત્યાં સુધી મારી સાથે જે નથી થયું ને એ થઈ રહ્યું છે. બધી ચાલ ઊંધી પડી રહી છે. એ બધું તો થયા કરે, પણ એમાં કે આટલું બધું ખોટું ના લગાડવાનું હોય.
હવે ખોટું કાંઈ નથી લાગતું પણ આગળ નવો ડ્રામા શું કરવો એનો આઈડિયા તો વિચારવો પડશે ને. એ પણ સાસુમાં વિચાર જ્યારે આવવાના હશે ત્યારે આવશે. એના માટે અત્યારે ફેસ્ટિવલ બગાડવાની કોઈ જરૂર ખરી? અરે ચાલો ને, ઉપર મજા આવે છે પતંગ ચગાવવાની. સમજાવો ને સાડી સાહેબ તમને પ્લીઝ. મમ્મી જો આઈડિયા તો તું છે ને આમ પતંગ ચગાવતા ચગાવતા પણ વિચારી શકે, રાઈટ? અત્યારે ચાલ આવી શકે પણ અત્યારે મારે મારું માઇન્ડ ડાયવર્ટ નથી કરવું. તમે બંને જણા જાઓ. સમજો જાઓ ને. સાસુમાં. મમ્મી મને લાગે છે કે ત્યાં કંઈક મોટું થવાનું છે. આ અનુશ્રી નામનો બોમ્બ આમ શાંત નહીં રહે. ત્યાં કંઈક ધમાલ તો થશે જ. એ ધમાલ કરવી જ પડશે.